હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરીશું LLB સેમેસ્ટર 4ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોને એન્ડ સુધી જુઓ અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટેચ્યુટ્સ એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ લેજિસ્લેશન. ક્વેશ્ચન 1. પ્રત્યાયુક્ત વિધિ વિધાનનો અર્થ સમજાવી તેની મર્યાદાઓને નિર્ણિત કેસનો સહિત વિગતે સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ મીનિંગ ઓફ ટર્મ ડેલિગેટેડ લેજિસ્લેશન એન્ડ સ્ટેટ ઇટ્સ લિમિટેશન્સ વિથ કેસ લોઝ. ક્વેશ્ચન 2. અર્થઘટનના અર્થને સમજાવો અને અર્થઘટનના સોનેરી નિયમની વિગતવાર ઉદાહરણો સાથે ચર્ચા કરો. એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ઇન્ટરપ્રિટેશન and discuss in detail the golden rule of interpretation with illustrations. Question 3. અર્થઘટનના અનુષંગિક ગૌણ નિયમો કયા છે? કોઈપણ કાનૂનની આદેશાત્મક અને માર્ગદર્શક જોગવાઈઓના અર્થઘટન અંગેના નિયમોની વિગતે ચર્ચા કરો. What are the subsidiary rules for interpretation? Discuss in detail the rules with respect to mandatory and directory provisions of any statute. Question 4. કાયમી અને કામચલાઉ કાયદાઓ વચ્ચેનો તફાવત સમજાવો તથા કામચલાઉ કાયદાની અંતની અસરો વિસ્તારપૂર્વક સમજાવો. એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન ધ પરપેચ્યુઅલ એન્ડ ટેમ્પરરી સ્ટેચ્યુટ એન્ડ સ્ટેટ ધ કન્સિક્વન્સીસ ઓફ ધ રિપીલ ઓફ ટેમ્પરરી સ્ટેચ્યુટ. ક્વેશ્ચન 5. અર્થઘટનના આંતરિક સહાયકો જણાવો અને ગમે તે ચારની વિગતે ચર્ચા કરો. સ્ટેટ ધ ઇન્ટરનલ એઇડ્સ ઓફ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ સ્ટેચ્યુટ એન્ડ ડિસ્કસ એની ફોર ઇન ડિટેલ. ક્વેશ્ચન 6. અર્થઘટનના સત્વ અને હાર્દના નિયમને ઉદાહરણો અને કેસનો સાથે સમજાવો. એક્સપ્લેન ધ ડોક્ટ્રાઇન ઓફ પીટ એન્ડ સબસ્ટેન્સ ઓફ ઇન્ટરપ્રિટેશન વિથ ઇલ્યુસ્ટ્રેશન્સ એન્ડ કેસ લોઝ. ક્વેશ્ચન 7. ટૂંક નોંધ લખો એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. A. હિડનનો કેસનો નિયમ રૂલ ઓફ હેડન્સ કેસ. B. ભવિષ્યલક્ષી પ્રત્યાદેશનો સિદ્ધાંત ડોક્ટ્રાઇન ઓફ પ્રોસ્પેક્ટિવ ઓવરરૂલિંગ. C. કાયદાના અર્થઘટનનો સિદ્ધાંત કેશવાનંદ ભારતી વિરુદ્ધ સ્ટેટ ઓફ કેરલા. રૂલ્સ પ્રોપાઉન્ડેડ ઇન કેશવાનંદ ભારતી વર્સસ સ્ટેટ ઓફ કેરલા. અને ડી. હાંસિયાની નોંધ એટલે કે માર્જિનલ નોંધ. મિત્રો, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.